મારું નામ મકવાણા દિવ્યા છે। હું શ્રી મેઘલ સેન્ટર શાળાની વિદ્યાર્થી છું। મારી વાર્તાનું નામ પેન્સિલની ચોરી। એક હતો સુહિલ, તેની પાસે ઘણી ક્રેયોન્સ અને પેન્સિલો હતી। તેને તેનો ઘમંડ પણ હતો કે મારી પાસે જેટલી પેન્સિલો અને બોલપેનો અને ક્રેયોન છે તેટલા કોઈ પાસે નથી। આખી સ્કૂલમાં આખી ક્લાસમાં કોઈ પાસે નહીં હશે। એ વાતનો તેને એટલો ઘમંડ થઈ ગયો કે તે એક દિવસ તે પોતાની એક વખતે પોતાનો ગૃહ કાર્ય જતો હતો ત્યારે તેને જોયું કે બધાની પાસે ઘણી બધી પેન્સિલો હતી। તેને વિચાર્યું કે હવે હું રિસેસમાં બધી પેન્સિલો હું ચોરી લઈશ। તે રિસેસના સમયે તે બધાની પેન્સિલો બેગમાંથી લઈ લીધી અને પોતાના બેગમાં ભરી લીધી અને તે ઘરે જઈને ખૂબ ખુશ થયો કે મારી પાસે જેટલી પેન્સિલો હતી હવે મારી પાસે વધારે થઈ ગઈ। આ વાતથી તેને વધારે દરરોજ તે જતો અને બધાના બેગમાંથી પેન્સિલો લઈ લેતો। એક દિવસ તે સૂતો હતો ત્યારે ઈનામીના દીકા 3 નામના ભૂતો આવ્યા। તે બહુ સારા હતા અને તે બધાના વિચારો પણ સારા રાખતો હતો। એક દિવસ તે જ્યારે પોતાની પેન્સિલોને સાચવીને ડ્રોરમાં મૂકતો હતો ત્યારે તેને જોઈ લીધું અને પછી રાત્રે તે ગયા અને તેને આખી શાળાના વિદ્યાર્થીઓના બધા બેગમાંથી બધી પેન્સિલો લઈને સુહેલના બેગમાં નાખી દીધી। જ્યારે સુહેલ પોતાની શાળાએ જતો હતો ત્યારે તેને ખબર પડી કે તેનો બેગ આજ ખૂબ ભારે લાગતું હતું। ત્યારે તે જોતો હતો કે ત્યારે તેને જોયું કે તેમાં પેન્સિલો હતી અને તે ખૂબ ખુશ થઈ ગયો। આ વાતને તેને કોઈને ના કહી અને પોતાના ઘરે જ્યારે જતો હતો ત્યારે તેના મમ્મીએ તેને જોયું કે તેને વિચાર્યું કે લાગે છે કે આજે સુહેલના શિક્ષકે તેને વધારે ગૃહ કાર્ય આપ્યું છે એટલે બહુ થાકી ગયો છે। ત્યારે જે બીજા દિવસે રવિવાર હતો તેના કારણે તે ઘરે હતો ત્યારે તે રમવાને હાથું એક રિમોટ એને નહોતો મળતો। ત્યારે તે એના મમ્મી પાસે ગયો અને તેને કહ્યું કે મારો રિમોટ કંટ્રોલવાળી મોટર ક્યાં? તો એણે કહ્યું મને નથી ખબર। ત્યારે તેના મમ્મીએ તેને કહ્યું કે હવે આ રૂમની બહાર જા, મારે આ રૂમની સાફ સફાઈ કરવી છે। ત્યારે તેને બધી પેન્સિલોને તે એક બેડની નીચે સંતાડી હતી। ત્યારે તેના મમ્મીએ જોયું કે આટલી બધી પેન્સિલો લગભગ મને લાગે છે કે સુહેલ પોતાના ક્લાસના બધા વિદ્યાર્થીઓની પેન્સિલો પોતાની બેગમાં ભરીને ચોરી કરીને રાખે છે। ત્યારે તેને વિચાર્યું કે આ વાતને મારે એને નથી કહેવી। ત્યારે તેને પોતાની દીકરાની એની રિમોટ કંટ્રોલ રિમોટ તે પેન્સિલો સાથે સંતાડી મૂક્યો અને ત્યારે જે જતો હતો ત્યારે તે ગોતીને થકી ગયો અને તેની મમ્મીને કહેવા લાગ્યો કે મારો રિમોટ કંટ્રોલ મોટરનો રિમોટ નથી મળતો। ત્યારે તે ઉદાસ થઈ ગયો। ત્યારે તેના મમ્મીએ તેને કહ્યું કે તને તારી વસ્તુ નથી મળતી તો તું કેટલો ઉદાસ છે? તો બીજાની વસ્તુ તને ન મળે તો એ કેટલા ઉદાસ થઈ જાય છે? કાલે બધાના પેન્સિલો તેને તું દઈ દેશે। ત્યારે જે સવારે ગયો અને બધા પેન્સિલો તે બધાના વિદ્યાર્થીઓને આપી દીધી અને બધા વિદ્યાર્થીઓ તેને માફ કરી દીધા અને રાત્રે તેને ઈનામીના દીકાએ તેનું પ્રમાણપત્ર આપ્યું।